આજરોજ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મીરાનગર મેઇન રોડ વિસ્તારમાં ડિમોલેશન ચાલુ કર્યું છે. આ ડિમોલેશન માણસની મરણમૂડી સમાન રૂપિયાનું બાંધકામ કરી અને જે મકાનો બનાવ્યા છે એની દિવાલોનું અત્યારે ડિમોલેશન ચાલુ કર્યું છે. આ મકાનોનું બાંધકામની મંજૂરી પણ કોર્પોરેશને આપેલી. બાંધકામ શરૂ હતું. આ બાંધકામનું લેઆઉટ પ્લાન પણ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાવવામાં આવેલ. બાંધકામ પૂર્ણ થયે ચતુર્સીમાં નક્કી કરી એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ. ત્યારે બાંધકામની મંજૂરી આપી ત્યારે પેશકદમીમાં છે એ ન દેખાણું. કોર્પોરેશનના અધિકારીએ જ બાંધકામની મંજૂરી આપેલ અને આજે 7 મીટર રસ્તો પહોળો કરવા માટે આજે ડિમોલેશન કરવા બુલડોઝર લઈને નીકળ્યા છે. તો હાઈકોર્ટે ટકોર કરેલ છે. 262ની નોટિસ આપેલી જે બિલ્ડરો કે જે કાઢવાના હોકડા દબાઈ દીધા, ખુદ ભાજપનું કાર્યાલય પેશકદમીમાં છે એ નથી દેખાતું. આજે સામાન્ય નાગરિકોના મકાન તોડવા નીકળ્યા. તમે નડતરરૂપ હોય, અમે એનો વિરોધ નથી કરતા, નડતરરૂપ હોય તોડો, પરંતુ જે હાઈકોર્ટે ટકોર કરી, કોર્પોરેશને 262ની આખરી નોટિસ પણ બાંધકામ તોડવાની આપી દીધી. એ બિલ્ડરોના કેમ તમે કોની શરમથી આ બાંધકામો તોડતા નથી? આ સવાલ લોકોમાં અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું સવાલ કરું છું કોર્પોરેશનને.